દુઃખના કાદવમાં સુખનું કમળ ઉગાડવું એ જીવનની સૌથી મોટી કલા છે. દુઃખ પરિસ્થિતિ છે, જ્યારે સુખ દૃષ્ટિકોણ છે. મુશ્કેલ સમયે માણસને તોડી નાખવા નહીં, પરંતુ તેને ઘડવા આવે છે. જે વ્યક્તિ દુઃખમાં પણ આશા શોધે છે, તે જીવનમાં આગળ વધે છે. દુઃખમાંથી જ સુખની સાચી ઓળખ જન્મે છે. આજની વાર્તા દુઃખના કાદવમાં સુખના કમળ ઉગાડો. મિત્રો, આપણે જાણીએ છીએ કે હંમેશા કમળ છે એ કાદવમાં થતું હોય છે, અને એ અનુસંધાને આપણને એમ કહે છે કે આપણે દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેને કોઈ દુઃખ જ ન પડ્યું હોય, પણ એ દુઃખ વખતે પણ એમાં કમળ આપણે ઉગાડવા જોઈએ. કોઈ એક ગામમાં આકાશ નામનો એક નાનો કિશોર ત્યાં હતો. એના પિતા ખૂબ ગરીબ હતા. માતા ઘરકામ કરતા હતા, મજૂરી પણ કરતા હતા, અને ઘરની અંદર પણ એકદમ નાનું ઘર હતું. એના જીવનમાં કોઈ દિવસ પ્રકાશ આવે એવી કોઈ કલ્પના પણ વિચારી શકે નહીં, કારણ કે વધીને કદાચ શાળા અહીંયા ગામની અંદરની જે શાળા છે એમાં એ જેટલું ભણે એનાથી વધારે આગળ ભણી પણ ન શકે. પણ આ આકાશના મનમાં સ્વપ્ન હતા કે મારે તો ખૂબ આગળ વધવું છે, મારે તો એન્જિનિયર થવું છે, અને એ એન્જિનિયર થવા માટેના હું પૂરતા પ્રયત્ન કરીશ. અને એને હિસાબે ઘરમાં લાઇટ નહોતી, તો એ જે શેરીના જે થાંભલા ઉપરની લાઇટ હોય એની અંદર એ દરરોજ રાતે વાંચે, ખૂબ વાંચે. ભલે જ ગામડાની અંદર ઓછું શિક્ષણની ભૂમિકા હતી, પણ એ પોતે જ્ઞાન મેળવવા માટે એ ખરેખર ખૂબ વાંચે. શાળામાં પણ એના માટેની બહુ સારી પ્રતિભા ઊભી થઈ. એના મનમાં ખૂબ સ્વપ્નાઓ હતા, પણ જે એના પોતાના મિત્રો હતા સાથે ભણનારા, એ લોકો બધા એમ કહેતા હતા કે ભાઈ, તું આમાં કાંઈ ન કરી શક. એન્જિનિયર થવા માટે તારે શહેરમાં જવું પડે, ત્યાં ખર્ચ બહુ મોટો થાય, અને મોટા ખર્ચને તું ન પહોંચી શક. તું ભલે હોશિયાર રહ્યો, તારા સ્વપ્નાઓ પણ મોટા છે, પણ હકીકતમાં એ સ્વપ્નાઓ કાગળના સ્વપ્ના છે, અને કાગળના સ્વપ્ના છે ને એ તો ગમે ત્યારે ઉડી જશે. એક પવન આવશે તો તારા સ્વપ્નાઓ ઉડી જશે. ત્યારે આકાશ એમ કહેતો હતો કે એક કાગળને પણ હું સાચવી રાખીશ, મારા સ્વપ્નના કાગળને પણ હું સાચવી રાખીશ. કોઈ પણ દુઃખ મને પડશે, કોઈ પણ મને તકલીફ પડશે, તો એ તકલીફ કે દુઃખનો હું સામનો કરીશ. મને જમવા નહીં મળે તો પણ હું ચલાવી લઈશ. મને કદાચ કોઈ અન્ય પ્રકારે પૂરા કપડાં નહીં મળે તો ઓછા કપડાંથી ચલાવી લઈશ. મને પહેરવા માટે કદાચ ચપ્પલ નહીં મળે તો હું ઉઘાડે પગે પણ રહીશ. ગમે તેવું દુઃખ પડે, પણ મારે તો જીવનમાં એન્જિનિયર બનવું છે. એટલે કે એના મનમાં આ દુઃખના કાદવમાં કોઈ, માનો કે સ્વપ્નના કોઈ એવા કમળ ઉગાડવાતા, અને એ કમળની દુઃખો ઘણા બધા એ આપણે જોયું, અને કમળ એને બનાવવું હતું, એટલે એનો અર્થ થયો કે એને એન્જિનિયર થવું હતું. પોતે વાંચતો હતો, અને એની એક પરીક્ષા લેવાની, જે તાલુકા લેવલ ઉપરની પરીક્ષા, અને એ તાલુકા લેવલ ઉપરની પરીક્ષામાં એના માર્ક સૌથી વધારે આવ્યા, અને સૌથી વધારે આવ્યા એટલે સરકાર તરફથી એને સ્કોલરશિપ આપી, અને એ સ્કોલરશિપના અનુસંધાનમાં એને એક મોટા શહેરની અંદર એક સારી શાળાની અંદર એને દાખલ થયા. કંઈ તકલીફ ન પડી, કારણ કે સ્કૂલની ફી માફ થઈ ગઈ, રહેવાનું પણ ફ્રી થઈ ગયું, અને આ પોતે ખૂબ મહેનત કરતા એના મનમાં જે સ્વપ્ન હતા કે મારે ખરેખર કાદવમાં કમળ ઉગાડવું છે, અને આખરે એક ને એક દિવસ એ પોતે એન્જિનિયર થઈ ગયો. એન્જિનિયર થયો એટલે એના મનમાં પ્રશ્ન થયો કે મેં પોતે બહુ તકલીફ પછી આ ડિગ્રી પ્રાપ્ત કરી છે, તો હવે હું મારા ગામમાં અને મારી આસપાસના ગામની અંદર પણ
જે યુવાનો, જે બાળકો છે, જેની પાસે કોઈ સગવડતા નથી, એ બધા માટે હું એક ઉત્તમ પ્રકારની શાળા કરીશ. એ શાળાની અંદર હું વિદ્યાર્થીઓને ભણાવીશ. પોતે એન્જિનિયર હતો, પણ તેમ છતાં પણ એને નક્કી કર્યું કે હું બાજુના ગામમાં નોકરી કરીશ અને સાંજે પાછો આવી અને બધા જ જે ગામના બાળકો છે એને ભણાવીશ. એક સારી સ્કૂલમાં જગ્યા ગોતી લીધી અને આ રીતે ગામને એ ભણાવવા માટે રોજ 2-3-4 કલાક ભણાવે. જીવનમાં જો કોઈ પણ માણસ એવું ઈચ્છે કે મારે ગમે તેટલું દુઃખ હોય તો પણ હું સુખ મેળવીશ જ. દુઃખ હશે તો દુઃખમાંથી હું રસ્તો ગોતીશ, એનો સામનો કરીશ, એની સામે ઝઝૂમીશ અને એ દુઃખને સામાન્ય કહીશ. મારી પોતાની જરૂરિયાતને હું ઘટાડી નાખીશ. જેમ આ આકાશે કર્યું એ જ રીતે જો કરવા માટેનો પ્રયત્ન કરે તો જીવનમાં ખરેખર એ જે એન્જિનિયર બન્યો અને પાછો એન્જિનિયર બન્યા પછી પોતાના ગામના, આસપાસના ગામના કેટલાય ગરીબ બાળકોને ભણાવવા માટેના પ્રયત્નો પણ કર્યા અને જીવનમાં એક સિદ્ધિની ટોચ ઉપર પહોંચી ગયો. આપણા સમાજની અંદર આ આકાશ જેવા અનેક યુવાનો છે. મારા પોતાના કાર્યક્ષેત્રની અંદર મેં પોતે આવા કેટલાય એકદમ ગરીબ કે જેને ખરેખર ગામડામાંથી આવતા હોય, કદાચ બોલવાની અંદર પણ બહુ સારી રીતે બોલી શકતા ન હોય, પણ એના મનમાં એમ હોય કે મારે આગળ જવું જ છે. હું ઘણીવાર કહેતો કે ગામડાનો એક છોકરો મારી પાસે આવ્યો હતો. એકદમ મેલા ગેલા કપડાં હતા અને એ મેલા ગેલા કપડાં હોવા છતાં મને કે મારે ડૉક્ટર બનવો છે. મેં કીધું, ભાઈ તારા પિતા શું કરે છે? તો કે મારા પિતા ગુજરી ગયા છે. તારી માતા? તો કે મારી માતા છે એકબીજાના કામ કરે છે. પણ એ જે કાદવની ભૂમિકા હતી એને બધી વાત હું નથી કરતો. એને મેં થોડી વ્યવસ્થા આપી. હોશિયાર હતો. આજે મુંબઈની અંદર એક બહુ મોટો એ આઈ સર્જન તરીકે કામ કરે છે. દરેક કાદવની ભૂમિકામાં કોઈ પણ માણસ કમળ ઉગાડી શકે એ આ વાર્તાની ભૂમિકા છે. દુઃખ છે ને એ કાદવ નથી. દુઃખ ભલે આપણે એને કાદવ ગણતા હોય, પણ હકીકતમાં દુઃખને તક ગણો. જેને દુઃખ પડ્યું છે આ માણસો હંમેશા ટોપ ઉપર પહોંચ્યા છે. જો એને તક ગણે તો સંજોગો ગમે તેવા હોય પણ સંકલ્પ કરો અને કાદવમાંથી કમળ ઉગાડવા માટે દરેક યુવાને પ્રેરણા લેવી જોઈએ અને આ પ્રેરણાના અનુસંધાને ગમે તેટલો સામનો કરવો પડે, સારા માણસોને મળો અને જીવનમાં મોટા સારામાં સારા રંગબેરંગી કમળ ઉગાડો. એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.